ફાર્મમાં રાખ્યું છે, એટલે બહુ મજા આવવાની છે. અને અમને બાંભણિયા પરિવારના સ્નેહ મિલનમાં હું વસ્તુ મળે છે. અને શૈક્ષણિક રીતે આપણે સૌ દીકરીઓને પણ એટલું આગળ મહત્વ આપીએ. અને મેં જોયું એમ દીકરીઓ પણ અહીંયા એટલી સારી ભણીને આગળ વધી છે. તો જમવાનું છે જમી લઈ પછી તમને વ્યવસ્થિત અને હરખું બતાવતા થોડું અંધારો આવે છે. બાને ફૂલ ભૂખ લાગી છે કે એટલા માટે. આ કૌશિકભાઈના મોટા બા છે, કૌશિકભાઈના ભાભી છે. તો બસ ત્યાં જમી લીધા છે. જમી લીધા ને બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશો. મસ્ત બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે રોંઢે, કારણ કે આજે જવાનું છે આપણે બાંભણિયા પરિવારના સ્નેહ અને એટલા માટે રોંઢે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે શોપેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. શોપે જઈ અહીંથી તૈયાર થઈને જ આપણે જવાનું છે. એમ પપ્પા તૈયાર થઈ ગયા છે, મારે જે તૈયાર થવાનું છે, પછી જવાનું છે આપણે બાંભણિયા પરિવારના સ્નેહ મિલનમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તૈયાર થઈ ગયા? નીકળો હાલો, જવું પડશે ને. થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે આજે શું છે, રવિવારનો દિવસ હતો. ના એટલે કસ્ટમર એટલા હતા અને આપણે અહીંયા રહેવું પણ પડે. એમાંય કંઈ હાલે નહીં, કસ્ટમર કેટલા આવતા હોય બધા હેન્ડલ કરવું પડે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે ફૂલે ફૂલ, એટલે હવે જવું પડશે. અને આને હવે પછી મારે તેડવા આવવું જોઈએ કેમ કે શોપ અત્યારે ખુલ્લી જ રાખવી પડશે. 11 રવિવારે અમે હતા નહીં. ઈ અને મારા દેર ઉદયભાઈ બે જાય છે, અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 5 અને આપણે તૈયાર થવાનું બાકી છે. એનો ફોન આવશે પછી મને લઈ જાય કેટલું કાબુ છે, ફાર્મમાં રાખ્યું છે ક્યાં અને કન્ટિન્યુ બ્લોગમાં બનાવીશું કઈ જગ્યાએ રાખ્યું છે. ગયા વર્ષે રાખ્યું હતું ને એમ નથી રાખ્યું, આ વર્ષે ફાર્મમાં રાખ્યું છે. એટલે બહુ મજા આવવાની છે. અને અમને બાંભણિયા પરિવારના સ્નેહ મિલનમાં હું વસ્તુ મળે છે હું એ બધું કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો, બતાવશે તમને. અને મારે પણ જવાનું છે પણ જે 7 વાગે જાવ કે 7:30 કાંઈ નક્કી નથી મારે. આપણે ગ્રાહકો પર આધાર રહી. આજે આપણે શું સંભાળવાનું છે એકલાને, સારું તો એ જાય છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે રઘુવીર ફાર્મમાં. મસ્ત હો ભાઈ, એક નંબર છે ફાર્મ. જો આવી રીતના કંઈક ફાર્મ છે. હું અને અમારો નાનો ભાઈ આવી ગયા છીએ. અને જો અહીંયા અત્યારે કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને જોરદાર કાર્યક્રમ છે. બધા કમિટી મેમ્બર જો અહીંયા બધા ઊભા છે. કાંઈ આગળ કન્ટિન્યુ બનાવી રહ્યો, બહુ મજા આવશે. બાળકો માટે બેસ્ટ કાર્યક્રમ છે આપણો. કેમ છે, સારું ને? બસ મજામાં છે. હવે આગળ અહીંયા ડ્રોમ બનાવેલું છે, આ બધું બહેનો માટે છે. અને અહીંયા બધા ભાઈઓ છે, બધા ભાઈઓ બેસી ગયા છે. અને આગળ ઇનામ વિતરણ ચાલુ થઈ ગયું છે. જઈએ આપણે આગળ. પેટ્રોલ પૂરતી વખતે ગાડીઓ જોતા હતા અને ત્યારે એમણે એવો વિચાર નહોતો કર્યો કે મારે 4 બંગડી વાળી ગાડી. પણ પ્રોગ્રામ હોય ને તો એના માટે તાળીઓનો જોરદાર સાઉન્ડ હોવો જોઈએ ભાઈ. તાળીઓ હોય ત્યારે આ લોકોને સન્માન થયું ગણે. જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ કારણ કે આપણને સાજા પડ્યા છે કે તમે આ બાંભણિયા પરિવારમાં એક વહુને સન્માનિત કરો છો. આ સ્ત્રી સશક્તિકરણનું એક ઉદાહરણ છે કે આપણો આ પરિવાર છે, કે આપણા પરિવારના પુરુષો છે કે આપણે બાંભણિયા પરિવારની વહુઓને સન્માનિત કરે છે. આ સન્માનિતના ભાગરૂપે મારે ફક્ત એટલું કહેવું છે કે આપણે સંગઠિત થઈએ, શિક્ષણના ભાગ બનીએ. અને આ નાના બાળકો છે ને જે અત્યારે સન્માનિત થઈ રહ્યા છે, કેવા હરખભરા ઉપર આવે છે. મને ખબર હશે પ્રાચીન સમયમાં છે ને મહેમાન એને કહેવાતા, અતિથિ કહેવાતા. જેની કોઈ તિથિ ન હોય ને એ લોકો, ત્યારે એનું આપણે સન્માન કરીએ છીએ. જોરદાર તાળીઓના ગણગણાટથી એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. એડવોકેટ ચેતનભાઈ બારી એનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. આપણે ઉપસ્થિત થઈ ગયા છે દીપાબેન બાંભણિયા, કોળી સમાજ પ્રમુખ દીપાબેન બાંભણિયા. દીપાબેન આવી ગયા છે અને એનું આપણે જોરદાર સ્વાગત કરી દેવાનું છે.
અમારા પ્રમુખ આવી જશે જગદીશભાઈ. કહેવાય ને કે કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને કુંજ વિના ન ચાલે. અને તમે તો બેન, તમે તો અમારા અતિથિ મહેમાન શ્રી છે. અમને તમારા સન્માન અને આદર સન્માન વિના ન ચાલે. તમે અહીંયા અમારી દિલ્હીમાં આવા જ પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને આપણા સમાજમાં, સંગઠનમાં અને શૈક્ષણિક રીતે આપણે સૌ દીકરીઓને પણ એટલું આગળ મહત્વ આપીએ. અને મેં જોયું એમ દીકરીઓ પણ અહીંયા એટલી સારી ભણીને આગળ વધી છે. તો બેન બામભણી આવી જશે આપણા ઉપસ્થિત. સમાજનું સ્વાભિમાન, નારી શક્તિનું અમૂલ્ય શીર છોડવું, સામાજિક નેતૃત્વનું મોઢેરું મુકામ, સામાજિક ઉત્થાનના અનેરા માર્ગદર્શક રાજશ્રી નીમુબેનને આવકારતા બામણીયા પરિવારને ખૂબ હરખ થાય છે. જોરદાર તાળીઓના નાદ સાથે બેનશ્રીને આવકારીએ. નીકળો ભાઈ. એવામાં અમારી સાઈડ કાપવા માટે ગમે એમ કરીને સાઈડ કાપીને જતો રહ્યો. એમાં થોડોક આગળ ચાલ્યો એટલે અમારા ગામમાં એક ઉકરડો ખોલતા હતા ગધેડાભાઈ ભૂંદરાભાઈ, એટલે મને જોઈને ભૂંદરું અને ગધેડો. તો ફેમિલી અહીંયા કાર્યક્રમ બધો થઈ ગયો છે પૂરો. હવે આપણે જવાનું છે જમવા. આપણે આવ્યાનો કેટલી ખબર તમને 1 કલાક થઈ ગઈ છે. ક્યારે નહીં પણ ફોન મારી પાસે નહોતો એટલે મેં કટ નહોતી મારે. તો હવે આપણે જમી આવી, તમને બતાવી જમણવાર આ બધા ક્યાં ગયા છે બધાને ગોતવા પડશે, કારણ કે હું અહીંયા એકલી આલી જાઉં છું. તો સારું આપણે જમવા જઈએ. સારો ફેમિલી જો આપણે જમવા આવી ગયા છીએ. મસ્ત જમણવાર થઈ ગયું છે. અહીં બધા જમે છે. આજે અમે દેર જેઠાણીએ મેસેજ કર્યું છે, જોઈ લેજો. આપણે જમવાનું છે એટલે જમી લઈ પછી તમને વ્યવસ્થિત અને હરખું બતાવું. અને થોડું અંધારો આવે છે, બાને ફૂલ ભૂખ લાગી છે કે નહીં એટલા માટે કઈ 2 ડીશ લઈ લે છે. એમ તો કાંઈ વાંધો નાલો ડીશ લઈ લઈએ આપણે જમવા બે છે. તો સારું ફેમિલી છે ને આપણો કાર્યક્રમ બામભણીયા પરિવારનો સ્નેહ મિલન તો કમ્પ્લીટ થઈ ગયો છે. બધા બાળકોને કીટ વિતરણ કરી દીધી છે અને બધાએ હવે પ્રસાદી લેવા બેસી ગયા છે. જો અહીંયા બધાએ ભાઈઓ પ્રસાદી લેવા બેસી ગયા છે અહીંયા. અને બધાએ માતા બહેનો દીકરીઓએ પ્રસાદી લઈ લીધી છે. અને અમે હજી બધા બાકી છીએ પ્રસાદી લેવામાં. હવે ક્યારે વારો આવે એ તો હવે ખ્યાલ નથી, કેમ કે બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી વારો આવશે. તો અહીંયા બધાએ પ્રસાદી લેવા મળે છે. અહીંયા બધા બેઠા છે મહેમાન ને બધા. કાંઈ નહીં, હવે ઘડીક આરામ કરી લઈ પછી પ્રસાદી લઈએ. આ બધા મંડળી જો જમીને અહીંયા બેઠા છે. જો આ કૌશિકભાઈના મોટા બા છે, કૌશિકભાઈના ભાભી છે. તો બધા જમી લીધા છે. જમી લીધા ને બધા? અમારી કોઈ વાટે ન જોઈએ. મીનાબેનના બેન હારે હતી ને હો મીનાબેનના બેન તમને ઓળખતા? નહીં. આપણે હારે નાસ્તો કર્યો તો બધાય. કૌશિકબેન હા બરાબર. બેજોતરી ગયા તેથી હા રેડી રાઈટ. તો બોલ્યા એટલે ખ્યાલ આવજો. મીનાબેનના બેન Yeah. જેવું જ છે. મેં કીધું બધા ઓળખીતા જો અહીં બેસી ગયા છે. અને હે બાકી તો નિરાતે જમી કેટલી મજા આવી ગઈ. કાંઈ નહીં, ભલે મજા કરતા. હવે છે ને મારા મમ્મી પપ્પાને મૂકવા છે ને અમારા ભાઈ જાય છે, મોટા ભાઈ દિનેશભાઈ. આભાર ભદ્રેશભાઈ ને મારા હિસાબે આ બધું કામકાજ કરવું પડશે. એના ફેમિલીને હું અત્યારે એમના ઘરે મેકી આવું, હું મારા ફેમિલીને મેકી આવ્યો છું. અને હવે આવડા ભાઈનું ફેમિલીને મેકવા જાવ છો. મારા વતી ભદ્રેશભાઈ અહીંયા કામ કરશે. પછી આવજો અહીંયા હજી 1-2 વગાડવા. હવે હું નહીં આવું. હે નો હાલે યાર. હે હું અહીંયા ભાઈ છે ને હાવ થાકી જશે. તો સારું ફેમિલી, હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આખા ફાર્મમાં બધા લેમ્પ બંધ થઈ ગયા છે. તો એક જ લેમ્પ ચાલુ છે
આવી જાઓ બધા જવા મળ્યા છે કા કમિટી મેમ્બર બધા બેઠા હતા કા તો બધા હવાને બેહવું તો પડે એમને નીકળી નહીં જવાય હવે જો આ બધા મેન માણસો એક મહિના દિવસથી અગાઉથી બધી તૈયારી કરે છે મજા આવી હો બેહવાની પણ. હે મજા જ આવે ફૂલ મોજ પડી ગઈ અને ખાસ કરીને જો અમારા આશા પ્રમુખ છે જો જગદીશભાઈ હવે એનું તો આજે આ પૂરું થઈ ગયું છે હો અને એમના વાઈફ છે કાંઈ નહીં સારું હાલો બધું ઓકે થઈ ગયું છે હવે અહીંથી રજા લઈ અને જઈએ ઘરે તો હવે આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરો ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય